પાણી મુદ્દે ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે। ભાજપના સભ્ય દ્વારા ઉપવાસ આંદોલનનો આ બીજો દિવસ છે। વેપારી એસોસિએશન બ્રહ્મ સમાજના લોકો આ આંદોલનમાં જોડાયા છે, ત્યારે ભૂગર્ભ ગટરની નબળી કામગીરીનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। કોન્ટ્રાક્ટરને બિલ ન ચૂકવી બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી રહી છે। પ્રાદેશિક કમિશનર અને ધારાસભ્યને પણ રજૂઆત કરાઈ છે। અધિકારીમાં ચીફ ઓફિસર શ્રી એક આવ્યા હતા, બીજું કોઈ આવ્યું નથી। ચીફ ઓફિસરે જે માંગણી અમારી મૂકેલી છે એ મુજબની કોઈ વાત કરી નથી અને વિસ્તારના પ્રશ્નો માટે જ્યારે એમને વાત કરી કે તમારા વિસ્તારના પ્રશ્નોમાં કોઈ તમારા વિસ્તારમાં ગટર ઉભરાતી નથી, પણ વિરમગામની અંદર રૂબરૂ આવે તો એમાં અમે લેખિતમાં પણ એવું જણાવેલ છે કે ભાઈ તમે રૂબરૂ આવો તો તમને પારેખપોળ, સોનીફળી, દેસાઈપોળ, બાધાવાળો, મોચી બજાર, આરાધના, નાના પરકોટા, તિરુપતિ કોમ્પ્લેક્સ, ગોળપીઠા દરેક વિસ્તારમાં પ્રશ્નો એમને એમ જ છે। આજે જોઈ શકીએ છો તો શાસક પક્ષના નેતા, હાલમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 6માંથી ચૂંટાયેલા સદસ્ય ઉમેશભાઈ વ્યાસે પોતે જ ન્યાય માટે એમને ઉપવાસ ઉપર ઉતરવું પડ્યું। આથી વધારે આ વિરમગામ શહેરની કમનસીબી તો શું હોઈ શકે। બીજી બાબત એ છે કે વિરમગામ શહેરમાં જે ઉભરાતી ભૂગર્ભ ગટરની ચિંતા ધારાસભ્યશ્રીએ પણ પોતાના પત્રના માધ્યમથી મુખ્યમંત્રીની સમક્ષ વેદના રજૂ કરી છે અને આ વેદના રજૂ કર્યાના 1 મહિનો થવા છતાં પણ આ સમસ્યાનો કોઈ ઠોસ ઉકેલ આવતો નથી। આ વિરમગામની બીજી